નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ઐતિહાસિક માંડવી ગેટના સંરક્ષણ મુદ્દે કોંગ્રેસની ચીમકી। વડોદરાના માંડવી ગેટ ખાતે શ્રી હરિઓમ મહારાજ જેવો ઐતિહાસિક ગેટ જાળવણી વિના બેદરકારીનો ભોગ બની રહ્યો છે। આ અંગે ચાલી રહેલા આંદોલન દરમિયાન આજે શહેર કોંગ્રેસના સમિતિના પ્રમુખ શ્રી ઋત્વિક જોશી, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમજ કોંગ્રેસ પાર્ટીના અનેક કાર્યકર્તાઓએ સ્થળ પર પહોંચી મુલાકાત લીધી હતી। તેઓએ ચેતવણી આપી હતી કે જો ઐતિહાસિક ગેટની જાળવણી માટે તાત્કાલિક પગલાં નહીં ભરાય તો કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। હરિઓમ વ્યાસ મહારાજ કેટલા દિવસ થઈ ગયા આપણે તપસ્યા 131 દિવસથી આ વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસ મહારાજ તપસ્યા કરી રહ્યા છે, ખુલ્લા પગે ફરી રહ્યા છે। કેમ કે આ ઐતિહાસિક ધરોહર માંડવીને બચાવવા માટે અને આવી જેટલી પણ ઐતિહાસિક ધરોહર છે વડોદરા શહેરની એને બચાવવા માટે। પરંતુ તમે વિચાર કરો કે આ જાડી ચામડીના શાસક પક્ષમાં બેઠેલા લોકોના પેટનું પાણી નથી હલતું, કારણ કે આ શહેરના હિતમાં અને ચાર દરવાજાના હિતમાં ઐતિહાસિક ધરોહરને બચાવવાના હિતમાં બેઠા છે। ત્યારે આ શાસક પક્ષોને જે ઈગો છે કે ભાઈ તમે આજે ભાઈ આ વિધાનસભા રાવપુરાના ધારાસભ્ય પણ અહીં આવીને ગયા, વડોદરાના સાંસદ પણ આવી ગયા। શરમ કરો, તમને શરમ આવે છે કે નહીં? કે આ એક વ્યક્તિ બિન રાજકીય મંદિરના મહારાજ છે, માંડવી બચાવવા માટે બેઠા છે અને માંડવીની જે પિલ્લરો છે એ દિવસે દિવસે નબળા થતા જાય છે। ગઈકાલે તમે જુઓ કે આ તો કોઈનો જીવ જશે। શું આ લોકોના એટલી માનવતા પણ નથી રહી જે સત્તામાં બેઠા છે? અને હું તો એવું કહું છું કે કોંગ્રેસ પ્રમુખ તરીકે ને વડોદરા શહેરના નાગરિક તરીકે હું આપના માધ્યમથી આ વડોદરાના રાવપુરાના ધારાસભ્ય અને જે સાંસદ છે અને ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે ભાઈ તમે ક્રેડિટ લઈ લેજો કે તમે બનાવ્યું, અમે તમને ક્રેડિટ આપી દઈશું, પણ તમે બનાવો તો ખરા, બચાવો તો ખરા। આ ઐતિહાસિક વારસાને સત્તામાં તમે બેઠા છો, કાં તો પછી અમને સત્તા આપો, અમે કરીને બતાવીશું। કોંગ્રેસ પાર્ટી અમારામાં ઈચ્છા શક્તિ છે પણ અમે કરીએ તો એમને કરવા દેવું નથી। જે લોકો આજે આટલા દિવસથી તપ કરે છે, બેઠા છે, લડી રહ્યા છે, તો અહીંયા જોવાનો પણ ટાઈમ નથી। હેરિટેજ બચાવવાની વાતો કરીને નીકળેલા રાવપુરાના સાંસદ, રાવપુરાના ધારાસભ્ય તો આ હેરિટેજ નથી તો તમારે કેમ અહીંયા માંડવીથી જતા તમે આંખો બંધ કરી દો છો, કાન બંધ કરી દો છો? કે તમારી, મને એવું લાગે છે કે બીજેપીના નેતાઓની ઈચ્છા એવી છે કે આમ ઐતિહાસિક ધરોહર પડી જાય તો અહીંયા ફરી આ લોકો કઈ નફા કમાવાનું કોઈ કોમર્શિયલ ઊભું કરી દેશે। એમને તો પૈસા નફો કઈ મળે છે, પૈસા કઈ મળે છે? આ જ વાત છે જે વડોદરા શહેરની દુર્દશા કરી છે। અમે તો મહારાજના સમર્થનમાં પહેલેથી છે, શરૂઆતથી આજે આવ્યા છે। અમે એટલા માટે આમાં વધારે નથી કરતા કે આ મહારાજ બિન રાજકીય છે અને અમે એમના ટેકામાં છે। હવે જયારે બિન રાજકીય લોકો મંદિરના મહારાજ આગળ આવીને બોલે તોય તમે ના, આ લોકો બીજેપીના નેતાઓ સાંભળે નહીં, આવું ના ચાલે। સખત શબ્દોમાં વખોડીએ છીએ। અમારે આગામી દિવસોમાં પછી ના છૂટકે આંદોલન કરવું પડશે। રાવપુરાના ધારાસભ્યના ઘરે ઘેરાવ કરવાના આવવું પડે, દેખાવ કરવાના આવવું પડે, સાંસદના ઘરે દેખાવ કરવાના જવું પડે। માંડવી બચાવવા માટે અમે એવું કહીએ છીએ કે બધા એક પ્લેટફોર્મ પર ભેગા થાવ। આમાં કોઈ રાજકારણની વાત નથી, કોઈ વોટ બેંકની વાત નથી, આ ઐતિહાસિક ધરોહર બચાવવાની વાત છે। તેમાં મોટું મન રાખીને તમે સત્તામાં બેઠા છો, અમે તમને ક્રેડિટ આપીશું કે આ ભાઈ તમે બનાવ્યું, પણ બનાવો તો ખરા।